હું બંગાળના કોલસા પટ્ટાના મધ્યમાં રાણીગંજ નામના સ્થળે છું, જે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં બીજા નંબરનો સૌથી વધુ કોલસાનો ભંડાર ધરાવે છે. હવે આ વિસ્તારમાં અસંખ્ય ખુલ્લી કોલસાની ખાણો અથવા ઓપન પીટ કોલસાની ખાણો આવેલી છે, જેમાં તે પણ સામેલ છે જ્યાં હું અત્યારે ઊભો છું. બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા ટીએમસી અને ભાજપ વચ્ચે કોલસો વિવાદનો એક મોટો મુદ્દો રહ્યો છે. 1777ની સાલમાં પશ્ચિમ બંગાળના રાણીગંજમાં કોલસાનું પ્રથમ ઉત્પાદન શરૂ થયું અને તે જ કોલસાથી દેશની ઔદ્યોગિક ક્રાંતિની આગ પ્રજ્વલિત થઈ. પરંતુ તે કાળા હીરાની ચમક રાજકીય ચક્રવ્યૂહમાં ખોવાઈ ગઈ. પછી 2011 આવ્યો. જળ, જંગલ, જમીનનો નાશ કરવાની સાથે સાથે ખોકાબાબુના પરિવારે કોલસાની તસ્કરીને પણ પોતાના પારિવારિક વ્યવસાય તરીકે વિકસાવી લીધી. બેનામી ખાણમાંથી ભાજપ પૈસા કમાય છે અને તૃણમૂલને ચોર કહે છે. નંદઘોષના બધા પાપ તૃણમૂલના નામે કરી દો. ભાજપ બોસ તો સાધુ બની બેઠા છે. પરંતુ રાજકીય દંભ અને ઝઘડા ઉપરાંત આ વિસ્તારમાં થતી આ સમગ્ર કોલસા ખનન કામગીરીની એક માનવીય કિંમત પણ છે. હું અત્યારે હરીશપુર નામના ગામમાં છું અને થોડા વર્ષો પહેલા અહીં એક મોટી ઘટના બની હતી, જેમાં આ ગામના ઘણા ઘરોમાં તિરાડો પડી ગઈ હતી. હવે આનો ઉલ્લેખ ઘણા અખબારના લેખોમાં અને ઘણા ટેલિવિઝન કવરેજમાં થયો છે. અને આજે જ્યારે હું અહીં છું ત્યારે જે દિવસે ઘટના બની હતી તે દિવસથી તે હજી પણ એવું જ ઊભું છે. હવે જો તમે આ ઘરને જુઓ તો તેમાં મોટી તિરાડો છે. તે રહેવા લાયક નથી. અને આ ગામમાં ઘણા એવા લોકો છે જે અમને કહે છે કે બીજા ઘરોમાં પણ આવી જ તિરાડો પડી છે. તો હું અત્યારે હરીશપુર ગામની અંદર આ સજ્જન સાથે ચાલી રહ્યો છું, જે કહે છે કે તે અમને તેમનું ઘર બતાવવા અને શું થયું છે તે જણાવવા માંગે છે. બતાવો દાદા એકવાર. કેટલું ફાટી ગયું છે. આ બધું ફાટી ગયું છે અને આ ઘર આખું નીચે બેસી ગયું છે. તો આ છે અહીંયા આખું ગામ. અને જેમ દાદા હમણાં જ અમને કહી રહ્યા હતા કે ઘણા ઘરોમાં ઘણી તિરાડો છે, જો મૃન્મય તમને આ પણ બતાવી શકે. દિવાલમાં વધુ એક તિરાડ. અને હું તમને કેટલાક વધુ દ્રશ્યો બતાવવા માટે આ ઘરમાં પ્રવેશી રહ્યો છું. આ બધું જેમ તમે જોઈ શકો છો તદ્દન તિરાડ પડી ગયેલું છે અને ખરેખર રહેવા લાયક નથી. અને આ ગામમાં માત્ર એક ઘર જ નહીં, એવા ઘણા ઘરો છે જેમાં આના જેવી તિરાડો પડી છે. મને કહી રહ્યા હતા કે તમે લોકો મત આપવા માંગતા નથી. એવું કેમ? વોટ નથી આપવા માંગતા. અમારા માટે કોઈ વ્યવસ્થા નથી કરી રહ્યું. તમે લોકો તો જોઈ રહ્યા છો કે ઘરની કેવી હાલત છે. જે ઘરમાં માણસ રહેવા લાયક નથી, તેઓ બધું છોડીને જતા રહ્યા. શું કરશે? હમણાં આટલા બધા નેતાઓ છે, બધા કહે છે અમે માસ્ટર પ્લાન બનાવી રહ્યા છીએ અને બધાનું પુનર્વસન કરીશું. એ જ તું કહી રહ્યો હતો. માસ્ટર પ્લાન તો 6 વર્ષથી બનાવી રહ્યા છે. કોઈ વ્યવસ્થા નથી થઈ રહી. આમ ટાળમટોળ અને બહાનાબાજી કરીને ચાલી રહ્યું છે. કયા નેતા પર તમને વધારે વિશ્વાસ છે, બીજેપી કે ટીએમસી? જુઓ, હવે સરકારમાં ટીએમસી છે. ટીએમસીને તો 6 વર્ષ જોઈ લીધા. હવે જુઓ, ફરીથી વોટ આવવાના છે. હવે કોઈ પણ પાર્ટી આવશે કોઈ નક્કી નથી. ન તો તૃણમૂલ આવશે ન તો બીજેપી આવશે. કંઈ નક્કી નથી. તમારા હિસાબે કોણે આવવું જોઈએ જેથી તમારો થોડો ફાયદો થાય? જો જે પણ પાર્ટી આવશે હાલત તો આવી જ રહેશે. તમે આવું કેમ કહી રહ્યા છો? એટલે કે 6 વર્ષ જે અમારા વીતી ગયા છે, કોઈ પાર્ટી આવીને વ્યવસ્થા માટે ઊભી રહેતી નથી, તો એવું જ થશે. ઇલેક્શનના સમયે બધા આવી રહ્યા છે. ઇલેક્શન પૂરું થયું, બસ હરીશપુર એવું ને એવું જ રહ્યું. કોઈ જોવા પણ નથી આવતું. કોઈ પણ જોવા નથી આવતું. હવે એવું નથી કે સરકારે રાહત અને પુનર્વસન માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. સમસ્યા એ છે કે તેમાંથી મોટા ભાગનું કાગળ પર હોય તેવું લાગે છે. અત્યારે હું વિજયનગર નામની જગ્યાએ છું, જે એક એવો વિસ્તાર છે જ્યાં જમીન ધસી જવાને કારણે જેમના ઘરો પ્રભાવિત થયા હતા અથવા જેમના ઘરોમાં તિરાડો પડી ગઈ હતી તેવા ઘણા લોકોનું પુનર્વસન કરવાનું હતું. પણ આ તો ખરેખર એક ભૂતિયું નગર છે. હું આ અધૂરી અપૂર્ણ ઇમારતોથી ઘેરાયેલો છું જ્યાં કોઈ રહેતું નથી. અને આ બધા ક્લસ્ટરોમાં આવી જ પરિસ્થિતિ હોય તેવું લાગે છે. હવે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને ટીએમસી અને ભાજપ બંને, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે, તેમણે, તમે જાણો છો, આ સમગ્ર પ્રયાસનો પ્રચાર એવું કહીને કર્યો છે કે તેમના કારણે આવું કંઈ થઈ રહ્યું છે. સવાલ એ છે કે જ્યારે આવા પ્રોજેક્ટ અધૂરા કે અપૂર્ણ રહી જાય છે ત્યારે શું થાય છે? હવે કેટલાક ક્લસ્ટરો એવા છે જ્યાં લોકો રહે છે અને હું તેમની સાથે વાત કરવાનો છું અને તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશ કે તેઓ અહીં ક્યારે આવ્યા અને આ ખંડેરોની વચ્ચે જો તમે તેને એવું કહી શકો તો તેઓ કેવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. બહાર જેવું પર કામ હતું અમે બધું ચલાવી લેતા હતા. પોતાની જગ્યા હોય તો પોતાની સ્વતંત્રતા હોય છે. જેમ કે પોતાની જગ્યા હોય તો પોતાની આઝાદી હોય છે. અહીં આવ્યા તો કોઈ આઝાદી નથી. ઉપરથી કામ ધંધો કાંઈ થતો નથી. કોઈકના ઘરમાં ખાવાનું હોય છે
તો કોઈકનામાં નથી હોતો. આમ કરીને બધું ચાલી રહ્યું છે. અત્યારે તો ચૂંટણી આવી રહી છે. ઘણા નેતા લોકો ઘણા વાયદા કરી રહ્યા છે. ચૂંટણીમાં તો ઘણું બધું બોલે છે પણ થતું નથી. અત્યારે હાલમાં રોડની હાલત એટલી ખરાબ છે કે કાંઈ કહેવાનું નહીં. કોઈ પણ ગમે ત્યાં ટોટો ઊંધો વળી જાય છે, બાઇક ઊંધી વળી જાય છે, કોઈ બાળકને લઈને પડી જાય છે. 3/5/2011ની ઘટના બની હતી સર. ઠીક છે. રાત્રે સવારના 3:45 વાગ્યે અમારી નાની દીકરી ભત્રીજી દોડતી આવી. કાકા કાકા, બસ એકદમ નીચે જતી રહી. નીચે બસની જગ્યાએ ઘણું મેં નુકસાન થયું છે સર. તો અમે પણ સવારે ઉઠીને દોડીને જોઈએ છીએ. ઓ બાપરે, ચારે તરફ ધુમાડો જ ધુમાડો થઈ રહ્યો છે. બારકી છે. આ થયાના કેટલા વર્ષ પછી તમે અહીં આવ્યા બાબા? 3/5/2000ની ઘટના બની હતી સર, અને અમને મળ્યું 2022 માર્ચમાં મળ્યું. 10 વર્ષ તમે કેવી રીતે રહ્યા હતા? સર, કોઈક રીતે તો ત્યાં જીવન ગુજારી રહ્યા હતા ને. તૂટેલું ફૂટેલું, કોઈ પાસે ઘર નહોતું, બધા ઝાડની નીચે રહેતા હતા. સર, કોઈ માને ભાડા પર રહી રહ્યું હતું. આવી રીતે પોતાનું જીવન યાપન કરી રહ્યા હતા. એ જણાવો કે અમે જોઈ રહ્યા છીએ કે તમે લોકો તો આ તરફ થોડા આબાદ છો, આ બાકીના ઘર એમ જ પડ્યા છે. અહીં પણ અમે જોઈ રહ્યા છીએ કે ફિનિશ નથી થયું. આ શું પરિસ્થિતિ છે આખી? આનો રીઝન એ છે સર કે ઘણા લોકોએ અહીં આવવાનું વિચાર્યું હતું, પણ જેવો અહીંનો માહોલ છે, આ માહોલ જોઈને અહીં આવવા નથી માંગતા, અને અમને લોકોને અહીં શિફ્ટિંગ કરવાના ખૂબ બધા વાયદા કર્યા હતા. ઘણી બધી ફોર્માલિટી પ્રોવાઈડ કરવાના વાયદા કર્યા હતા, ઘણી બધી સુવિધા આપવાની વાત કરી હતી, પણ આમાંથી કંઈ ફોર્માલિટી નથી મળી. અમને લોકોને ફક્ત ઉઠાવીને અહીં શિફ્ટિંગ આપી દીધું છે. ઘણી બધી સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા, અને અહીંયા તો અમે કહીશું સાહેબ, આવ્યા પછી અમને વધુ સમસ્યા થઈ ગઈ છે. એવું કેમ? કારણ કે અમે જ્યાં હતા ત્યાં પાણીની વીજળીની સુવિધા ઘણી હતી. અહીંયા આવ્યા પછી પાણીની સુવિધાની તો પહેલા ઘણી સમસ્યા હતી, હવે થોડો ઉકેલ આવ્યો છે, પણ વીજળીની સમસ્યા હજી પણ ઊભી છે. વીજળીનું બિલ બધાનું વધારે આવી રહ્યું છે. અમે લોકો ન આગળ વધી શકીએ છીએ, ન પાછળ જઈ શકીએ છીએ. જેમ કહેવાય છે ને કે ન ગળાય છે ન ઓકાય છે, એવું જ જીવન અમારું અહીંયા થઈ ગયું છે. આ સમજાવો. જેમ કે અમારા જે દર્શકો હશે કે પહેલા કેવી રીતે અલગ હતું. જ્યારે તમે ફ્લેટમાં નહીં ગામમાં હતા તો કેવી રીતે અલગ હતું. ગામમાં અમારી પાસે બધી વસ્તુઓની સગવડ હતી. સાહેબ, ત્યાં જુઓ, પોતાની જગ્યા હતી, બધી વસ્તુઓની સગવડ હતી, અને અહીંયા આવ્યા પછી જુઓ, અમને બહારથી લાવીને અહીંયા મૂકી દીધા કે અહીંના લોકો પણ વિચારે છે કે આ બહારના લોકો છે. કોઈ અમારી કિંમત કરતું નથી. કોલસો એક મોટો ધંધો છે. તે ભારે ઉદ્યોગોથી લઈને આપણી રાષ્ટ્રીય ગ્રીડ સુધીની દરેક વસ્તુને ઊર્જા પૂરી પાડે છે. પરંતુ તે જેને શક્તિ નથી આપી શક્યું, કદાચ તે છે તે લોકોના જીવનમાં મૂળભૂત ગરિમા, જેમના ઘરો આ કોલસો કાઢવા માટે ખોખલા કરી દેવામાં આવ્યા છે. હવે બંગાળમાં હવે પછી જે કોઈ સરકાર બનાવશે તેમના માટે એ સુનિશ્ચિત કરવું સારું રહેશે કે આ વિસ્તારમાં કાર્યરત તમામ યોજનાઓ કાગળ પરથી જમીન પર વાસ્તવિકતા બને.